ચોખાના લોટના રોટલા તમે ખાધા હશે, પણ આજે આપણે ચોખાના લોટની ફુલકા રોટલી બનાવીશું. એકદમ સોફ્ટ અને રૂ જેવી પોચી રોટલી તૈયાર થાય છે. અને આ રોટલી ઠંડી થયા પછી પણ એટલી જ સોફ્ટ રહે છે. વળી એને તમે જેટલી ઈચ્છો એટલી પાતળી વણી શકો છો. તો ચાલો બનાવીએ ગ્લુટીન ફ્રી ચોખાના લોટની રોટલી. સૌથી પહેલા એક પેનને મેં ગેસ ઉપર મૂકી દીધું છે. હવે કોઈ વાડકી કે કપનો માપ લઈ લેવાનું અને એ જ માપથી પાણી અને ચોખાનો લોટ લઈશું. તો અહીં મેં 1.5 વાડકી પાણી લીધું છે. હવે એમાં 1 ટીસ્પૂન ઘી ઉમેરીશું. ઘીના બદલે તમે તેલ પણ લઈ શકો છો. અને ½ ટીસ્પૂન મીઠું ઉમેરીશું. મીઠું ઉમેરવું ઓપ્શનલ છે. તમે જો ઓછું મીઠું ખાતા હો તો મીઠું નહીં ઉમેરવાનું. હવે પાણી એકદમ સરસ રીતે ઉકળી ગયું છે અને ઘી અને મીઠું સરસ રીતે અંદર પીગળી ગયું છે. તો જે વાડકીના માપથી પાણી લીધું હતું એ જ વાડકીના માપથી 1 વાડકી ચોખાનો લોટ લઈશું. ચોખાનો લોટ ઝીણો હોય એવો લેવાનો. એનાથી સરસ પોચી રોટલી તૈયાર થાય છે. મેં અહીં પેકેટમાં જે ચોખાનો લોટ મળે છે એ જ લીધો છે. હવે ગરમ પાણીમાં ચોખાનો લોટ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. ગેસ ધીમી આંચ પર ચાલુ જ છે અને 1 કપ ચોખાના લોટની સામે 1.5 કપ પાણી એકદમ પરફેક્ટ માપ છે. થોડું મિક્સ થાય એટલે ગેસની આંચ બંધ કરી દઈશું. અને હવે લોટને ઢાંકીને 15 થી 20 મિનિટનો રેસ્ટ આપીશું. એટલે લોટ એકદમ સરસ રીતે તૈયાર થઈ જશે. 20 મિનિટ થઈ ગઈ છે અને હવે લોટને એકદમ સરસ રીતે મસળવાનો છે. પણ હજી લોટ થોડો ગરમ છે માટે હું એને ચમચાથી મસળી રહી છું. બાકી તમે એને બીજા વાસણમાં લઈ હાથથી પણ મસળી શકો. ટૂંકમાં લોટ એકદમ સ્મૂથ થઈ જવો જોઈએ. અને તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે અને થોડો ઠંડો પણ થયો છે. તો હવે હાથમાં થોડું ઘી અથવા તેલ લગાવી એને હાથથી પણ થોડો મસળી લઈશું. આ સમયે જો તમને એમ લાગે કે એમાં પાણી વધારે છે તો થોડો કોરો લોટ ઉમેરી લેવાનો. અને લોટ જો વધારે પડતો સૂકો લાગે તો એમાં 1-2 ચમચી પાણી ઉમેરી દેવાનું. આપણો લોટ એકદમ પરફેક્ટ તૈયાર છે તો હવે એમાંથી લુઆ કરીશું. તો આ પ્રકારનો રોટલી જેવો એક લુઓ તૈયાર કરી દીધો છે. બાકીના લોટને ઢાંકી દઈશું જેથી એ સુકાઈ ન જાય. હવે રોટલીને વણવા માટે અહીં મેં અટામણ તરીકે કોરો ચોખાનો લોટ જ લીધો છે. અને જે રીતે આપણે ઘઉંના લોટની રોટલી વણીએ છીએ બસ એ જ રીતે આ રોટલી પણ વણવાની છે. વચ્ચે વચ્ચે જરૂર પડે ત્યારે કોરો ચોખાનો લોટ ઉમેરીશું કારણ કે આ રોટલી વણવામાં અટામણ થોડું વધારે જોઈશે. તો આ પ્રકારની અને આટલી થિકનેસ વાળી રોટલી વણીને તૈયાર થઈ ગઈ છે. એની ધાર થોડી થોડી ફાટેલી જણાય છે તો એના માટે હું એને એક ડબ્બાના ઢાંકણથી કટ કરી રહી છું જેનાથી બધી રોટલી એક સરખી તૈયાર થાય. અને તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની ગોળ પાતળી રોટલી તૈયાર થઈ ગઈ છે. એકદમ ફ્લેક્સિબલ છે અને જરાય તૂટતી નથી. તો એને એક પ્લેટમાં લઈ લઈશું અને એ જ રીતે બીજી રોટલી પણ વણી લઈશું. અહીં તમે એક સાથે બધી રોટલી વણી દો અને એકના ઉપર એક મૂકી દો તો એ એકબીજા સાથે ચોંટતી નથી. અને એ રીતે બીજી રોટલી પણ વણીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આ રોટલીને શેકી લઈએ. શેકવા માટે તવો સરસ રીતે ગરમ થઈ ગયો છે. મેં અહીં સ્ટીલનો તવો લીધો છે પણ તમે લોખંડનો તવો પણ લઈ શકો. એક તરફ 1-2 મિનિટ સુધી શેકાય અને ઉપર થોડા થોડા બબલ્સ આવી જાય ત્યાર પછી એને ટર્ન કરી દઈશું. અને બીજી તરફ પણ 1-2 મિનિટ સુધી અથવા તો એના પર બ્રાઉન સ્પોટ દેખાય ત્યાં સુધી થવા દઈશું. હવે એને તવા ઉપર જ ફેરવી દઈશું અને કપડાથી ધીમે ધીમે દબાવીશું એટલે એ સરસ ખીલી જશે. હવે તમારે એને જેટલી ડાર્ક રંગની કરવી હોય એટલી શેકી લેવાની અને ફેરવતા જઈ શેકવાનું જેથી બંને તરફથી એ સરસ રીતે શેકાઈ જાય. ચોખાના લોટની છે તો એકદમ ઉજળી ઉજળી રોટલી તૈયાર થશે. તવા ઉપરથી ઉતારી એને એક કાણાવાળા વાસણમાં રાખવાની જેથી નીચે પાણી ન વળે.
અને ઉપરથી જો તમને ઘી પસંદ હોય તો ઘી લગાવી દેવાનું. બાકી તમે કોરી રોટલી પણ ખાઈ શકો. અને એ જ રીતે બીજી રોટલીઓ પણ શેકી લેવાની. તો ફ્રેન્ડ્સ, ચોખાના રોટલા ખાઈને તમે કંટાળી ગયા હો તો એકવાર આ રીતે ચોખાના લોટની રોટલી ચોક્કસ ટ્રાય કરજો. બધી રોટલી એકદમ ખીલીને દડા થાય છે અને એકદમ રૂ જેવી પોચી તૈયાર થાય છે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.